હું એ અધિકારીને ઘણી વખત કીધું છે, આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય, અધિકારી એ માણસાઈ હોય, અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કહે કે આ સાચું પાણી, સારું પાણી છે, પીવાલાયક પાણી છે। ભાજપના રાજમાં અનેક એવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, કૌભાંડ થઈ રહ્યા છે અને એની પોલ છતી કરી રહ્યા છે હવે ભાજપના જ ધારાસભ્યો। જૂનાગઢમાં પણ કંઈક આવું જ થયું છે। જૂનાગઢમાં જેટલા પણ અત્યાર સુધીના કૌભાંડ થયા છે ને, લોકો સુધી જે પાણી નથી પહોંચતું અને પછી જૂનાગઢ ગાદીનો વિવાદ કેમ ના હોય, આ બધા વિષયને લઈને હવે ત્યાંના ધારાસભ્ય સંજય કોરડિયા છે તે મેદાન આવ્યા છે। શું છે સમગ્ર વાત અને સંજય કોરડિયાએ અધિકારીઓને શું કહી દીધું તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા હવે ફરી એકવાર મેદાને આવ્યા છે। તેમણે અધિકારીઓને આડે હાથે લીધા। એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે જો અધિકારીઓ હવે કામ નહીં કરે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે। સૌથી પહેલા તો સંજય કોરડિયાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે અને અધિકારીઓને લઈને તેમને શું ખુલાસો કર્યો તે પણ સાંભળીએ। ખાસ કરીને આજે જે સંકલન હતું મેઇન મુદ્દાની વાત એવી છે સંજયભાઈ કે આજે ગિરનારનો ગાદી પ્રશ્ન હતો એની બાબતે આપણે ચર્ચા જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે। ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત, જે નિરાકરણ ન આવ્યું હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની રજૂઆત કરવાનો હોય છે। ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ગામતળની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય, જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય, દબાણો નીચે આપી નથી શકતા, એમના માટેનો વિષય હતો। અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે। ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન મૂક્યો હતો, કારણ કે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા 6 મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનગળત રીતે રિપોર્ટ આપી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર, આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો। કારણ કે પરંપરા છે, એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા, કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી કલેક્ટર શ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે ને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે, એમને સત્તા છે। પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી। એ 6 મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી, મામલતદારે અરજી કરી, યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું, પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું, કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું। યોગ્ય કરવાનો હક નથી। મામલતદારે છે કે આ 10 અરજીઓ આ પરિપત્ર બહાર પાડ્યો છે, પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે, આટલા લોકોની માગણીની અંદર છે એમાં એ જે ક્રાઇટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે, એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે, પ્રાંતિ યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટર શ્રી આ ને આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે, મામલતદાર નથી। એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી, પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે। એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઉભા થાય છે। એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે। એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે, જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે છે નહીં। પણ આજે હું એ અધિકારીને ઘણી વખત કીધું છે, આજે પણ મીડિયાના માધ્યમથી કહું છું કે અધિકારી પવિત્ર હોય, અધિકારી એ માણસાઈ હોય,
અધિકારીએ ખરેખર એની માનું દૂધ પીધું હોય તો એ ઉબેણ નદીનું પાણી જાલણસર ગામની નીચે આવે છે ત્યાં એનો પરિવાર અઠવાડિયા સુધી એ પાણી પીએ અને પછી કહે કે આ સાચું પાણી સારું પાણી છે, પીવાલાયક પાણી છે. હું પાણી નથી પી શકતો તો મારા વિધાનસભા વિસ્તારનો કોઈ મતદારી પાણી ન પી શકે, એટલી મને સભાનતા હોય છે. અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ આ પાણીને બદનામ કરીને આ વિસ્તારના લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. ખૂબ ગંભીર બાબત છે. હજી અત્યારે ચોમાસામાં ફૂલ વરસાદની અંદર પાણી જતું હોય ત્યારે પાણીના પ્રૂફ લઈ અને લોકોને બતાવે છે કે આ પ્રૂફ પાણી છે. વરસાદનું પાણી આવે 100% સારું જ હોય. હમણાં શિયાળો પૂરો થઈ જશે, પાણીનું વેણ બંધ થઈ જશે, પછી પાણી લ્યો. આજે પણ એ વિસ્તારની અંદર તમે ક્યાંય નદીની અંદર જશો ને ઉનાળાની અંદર. સંજય કોરડિયા દ્વારા ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર નહીં પરંતુ જૂનાગઢમાં જે અંબાજી ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ અનેક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના રાજમાં જે અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરી રહ્યા છે તે આ ધારાસભ્યએ ખુલ્લેઆમ કહી દીધું છે. એટલું જ નહીં, ધારાસભ્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો અધિકારીઓ હવે કામ નહીં કરે તો તેમના વિરુદ્ધ ચોક્કસ પગલાં લેવામાં તો આવવાના છે. તેમને જૂનાગઢ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને પણ વાત કરી હતી, કારણ કે અત્યારે હાલ આજે ગાદીની જગ્યા છે તે કલેક્ટરના હસ્તે આપી દેવામાં આવી છે અને કલેક્ટરના હસ્તે આપી દેતાની સાથે જ આ ગાદી ઉપર હવે કોનું રાજ ચાલશે તે તો એક સવાલ હતો જ, પરંતુ હવે સંજય કોરડિયા જે ધારાસભ્ય છે તેમના દ્વારા આને લઈને પણ ખુલ્લેઆમ બોલવામાં આવ્યું છે કે ભવનાથમાં જે મંદિરમાં મહારાજ બેસી રહ્યા છે કે પછી જૂનાગઢની ગાદી હોય કે પછી જૂનાગઢમાં ચાલતા ભ્રષ્ટાચાર હોય, આ દરેક વાતને લઈને સંજય કોરડિયાનો જે ખુલાસો હતો તે આપણે સાંભળ્યો. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.